ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યા। ઇફકો ચૂંટણીના વિવાદના પગલે ચેરમેન દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી છે। ઇફકો ચૂંટણીને લઈને ચાલી રહ્યો છે વિવાદ। મેં નિર્ણય કર્યો છે કે હવે ચૂંટણીઓ પૂરી થઈ છે, જવાબદારી આવી ચૂકી છે, ત્યારે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં, એ મુદ્દા સાથે હું આવતીકાલે મારા જન્મદિવસ નિમિત્તે કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એટલે કે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી ગુજરાતભરમાં અને ક્રમશઃ દેશના અલગ રાજ્યોમાં કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, રાજ્ય સરકારની જે યોજનાઓ છે, મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નવું સહકારી મંત્રાલય બનાવ્યું, કૃષિ ક્ષેત્રે અનેક યોજનાઓ કરી, અમિતભાઈના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે અલગ અલગ પ્રવૃત્તિ થઈ રહી છે અને રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી મહિલાઓ માટે, મજદૂરો માટે, ખેડૂતો માટે જે યોજનાઓ બની છે, આ યોજનાઓનું અમલીકરણ ગ્રામ્ય કક્ષા સુધી જરૂરિયાતમંદ જેના માટે યોજના બની છે ત્યાં સુધી પહોંચાડવામાં હું કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા પ્રવૃત્તિ હાથ ધરવાનો છું અને રચનાત્મક કામ સિવાય બીજી કોઈ કામગીરી કરવી નથી। સહકારી ક્ષેત્ર અને સમાજના ઉત્થાન માટે સરકારની યોજનાઓ છેક સુધી પહોંચાડવી એ જ ધ્યેય રહેશે અને એ જ કામગીરી કરવાનું છે। દિલીપભાઈ, મેન્ડેટને લઈને રાજકારણ ગરમાયું છે, એને લઈને શું કહેશો? જે રીતે જયેશભાઈના મેન્ડેટને લઈને જે આખા ગુજરાતમાં જે રીતે રાજકારણ ગરમાયું છે, આને લઈને શું કહેશો? મેં શરૂઆતમાં જ કીધું કે હું આવ્યા પછી ચૂંટણીઓ પૂરી થઈ છે, એટલે વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં। હવે જે ગરમાણું હોય ત્યાં ગરમી લાગે, હું ક્યાંય કામમાં એમાં લેવાનું, હું માત્ર રચનાત્મક કામ કરવાનું। રાજકોટના અગ્રણીઓ એમને જ પ્રેસ કરી આજે રાજકોટમાં અને ભાજપના અગ્રણીઓ છે। અને તમને ક્યાં કેમ લાગે છે કે દક્ષિણ ભારતની લોબી છે, દક્ષિણ ગુજરાતની લોબી નહીં, સૌરાષ્ટ્રની લોબીને રાજકારણ? મેં શરૂઆતમાં જ કીધું કોઈ વિવાદ વિના સરકારની માન્ય મોદી સાહેબ જે મહેનત કર્યા છે, જે અમિતભાઈ મહેનત કર્યા છે, જે ભૂપેન્દ્રભાઈ મહેનત કર્યા છે, આ સરકારની યોજનાઓ જે લોકો માટે છે ત્યાં સુધી પહોંચાડવા માટે જેનો સહયોગ લેવો પડશે। આ યોજનાઓ એવી છે જ્ઞાતિ, જાતિ, પક્ષ કે પ્રાંત, વિવાદ એનાથી પર ઉઠીને સર્વ માટે યોજનાઓ છે, તો સર્વ માટે કામ કરવા માટે મારી એનું બધું કહેવાય ગયું છે, એટલે અત્યારે કહેવાય હવે વિવાદનો સવાલ નથી, જે કરવાનું। બે દિવસ પહેલાના આગેવાનો છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે જયેશભાઈની વિરુદ્ધમાં આપણે મતદાન કરવાનું છે, આને લઈને શું કહેશો? સામાજિક સંસ્થા આમાં જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ? એ એમનો વિષય છે, વ્યક્તિગત હોય છે। હું સામાજિક સંસ્થા લઈને નીકળવાનો છું, પક્ષાપક્ષી, જ્ઞાતિ, જાતિ, કોમ, પ્રાંત, ભાષાથી પર ઉઠીને સૌના કલ્યાણ માટે કામગીરી હાથ ધરવાનો છું, એમાં સૌનો સાથ લેવાનો છું। એ મોદી સાહેબનું સૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, એ જ દ્રષ્ટિથી કામ કરવાનું છે। દિલીપભાઈ, અમરેલી જઈ રહ્યા છો, અમરેલીમાં છેલ્લા 2 દિવસથી રાજકારણ ગરમાયું છે। નારણભાઈ કાછડિયા જે રીતે ખુલ્લા મંચથી બોલ્યા છે, ભાજપના આંતરિક જૂથવાદ વિશે શું કહેશો લઈને? કારણ કે અહીંથી અમરેલી સીધા જવાના છો। હું કોઈ જૂથવાદમાં પડવાનો નથી, માત્ર સહકારી ક્ષેત્રના માધ્યમથી સરકારની યોજનાઓ દ્વારા લોકોના કલ્યાણ માટેની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં। એમનો દૃષ્ટિકોણ હશે, પાર્ટીનો દૃષ્ટિકોણ હોય છે। હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જે જવાબદારી સોંપાણી છે એ કરું છું, અને જવાબદારી ન સોંપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રના હિતમાં હોય એ કામગીરી સ્વયં હાથ ધરીને કરું છું। જે બોલ્યો છું તમે સાંભળ્યું છે, તમે બતાવ્યું છે, તમારો બધાનો આભાર। હવે એમાં વિવાદ કાંઈ કરવાનો નથી। માનો છો કે જે મેન્ડેટનો વિવાદ હતો એની આગામી દિવસોમાં બીજી સહકારી સંસ્થાઓમાં એની અસર નહીં થાય એવું માનો છો તમે? એ પાર્ટી અને જે તે સંસ્થા વિચાર કરશે, એના નેતૃત્વ વિચાર કરશે, એ વિચાર સારું નથી। આમ છતાં પણ હું કહીશ કે જ્યારે સહકારી ક્ષેત્ર ગુજરાતમાં જે રીતે
આ તમે જે ચર્ચાઓ કરો છો ચાલે છે, તો હું સરકાર સાથે, મુખ્યમંત્રી સાથે બેસીને કેન્દ્ર સરકારે નવો કાયદો સુધાર્યો, મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટ, અને આખા દેશમાં આદર્શ બાયલોજોને જે લાગુ પડ્યા એના આધારે આખો દેશ ચલાવવા માટે જે માનનીય મોદી સાહેબના માર્ગદર્શનમાં અમિતભાઈ કામ કરી રહ્યા છે એ દિશામાં ગુજરાતમાં પણ કામ ચાલે. જ્યાં લેક્યુના હશે, જ્યાં ખામીઓ હશે એ દૂર કરીને કેન્દ્ર સરકારની સાથે ગુજરાત સરકારનો કાયદો બને અને એની સાથે ચાલે એ વ્યક્તિગત રીતે મુખ્યમંત્રીને મળીને હું કામગીરી કરીશ. અંતિમ સવાલ, મેન્ડેટ પ્રથા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? દિલીપભાઈ શું માને છે? મેન્ડેટ પ્રથા હોવી ન હોવી એક વખત લોકસભા, ધારાસભા, મ્યુનિસિપાલિટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ પ્રથા હતી જ નહીં. એ તો ચિમનભાઈ શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પક્ષપલટા, અને ત્યાર પછી આ કાયદો બન્યો. એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ. કાયદામાં હોય એ થવું જોઈએ. કાયદામાં હોય એ થવું જોઈએ. કાયદામાં જે હોય તે થવું જોઈએ. તમે ડરી ગયા છો? હું કોઈથી ડરું એ મારી જન્મજાત નથી. હું ચૂંટણી હારું જીતું. મેં એક શરૂઆતમાં કીધું હતું કે કેટલાક લોકો પદના આધારે કદ વધારવા માગતા હોય. ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે. પદ હોય કે ન હોય, હું લોકોની સેવા જે રીતે કરું છું, કરવાનો છું, કરતો રહેવાનો છું. દિલીપભાઈ, આપ સહકારીને સારી રીતે જાણો છો. સહકારી ક્ષેત્રનો અમારો સવાલ છે, મેન્ડેટ હોવું જોઈએ કે ન હોવું જોઈએ? કોઓપરેટિવ એક્ટ દરેક રાજ્યનો અલગ છે અને એટલા માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટના આધારે આખા દેશમાં એક સમાન ચાલે. એટલા માટે મને અમિતભાઈએ મોડલ બાયલોજ આપ્યા છે. અને મોડલ બાયલોજ આપ્યા હોય એમાં જે જોગવાઈ હોય એ પ્રમાણે ચાલવું જોઈએ. અને મેં શરૂઆતમાં કીધું એને અનુરૂપ રાજ્યમાં નહીં હોય તો આ બાબતની ચર્ચા મુખ્યમંત્રી આ રીતે કરીને એ સમાનતાથી ચાલે એ પ્રમાણે હું કહીશ. એક સામાજિક સંસ્થા છે લેવા પડતાની, એનું નામ આમાં સામે આવ્યું છે કે સહકારની અંદર, ચૂંટણીની અંદર તેનું ઇન્વોલ્વમેન્ટ સામે આવ્યું છે. ઓડિયો ક્લિપની વાત છે, અને કઈ રીતના જોવો છો? બાળપણથી જ્ઞાતિ, જાતિ, કોમ, પક્ષાપક્ષીથી પરથી સામાજિક સેવામાં હું કામ કરતો હોઉં છું. રાજકારણમાં એટલી ચૂંટણીઓ લડ્યો, મેં ક્યારેક જ્ઞાતિવાદના આધારે મત માગ્યા નથી. એમાં હું વિશ્વાસ કરતો નથી. જે તે સંસ્થાના વડાની ઉપર હોય છે કે પોતાની મર્યાદા રાખવી કે મર્યાદા તોડવી. જયેશભાઈ રાદડિયાએ અમને એક બહુ મોટું નિવેદન આપ્યું છે. રાજકારણની જગ્યાએ છે અને સામાજિક સંસ્થાની જગ્યાએ છે. સામાજિક સંસ્થાઓએ જો રાજકારણમાં આવવું હોય તો લડી લેવી જોઈએ. આવું એમને કીધું. જયેશભાઈની વાતને હું સમર્થન કરીશ. દિલીપ સંઘાણી પહોંચ્યા રાજકોટ એરપોર્ટ પર, જ્યાં તેઓએ નિવેદન આપ્યું છે જે પણ અત્યારે સહકારી ક્ષેત્ર ચૂંટણી મુદ્દે વિવાદ થયો છે, સવાલો ઉઠી રહ્યા છે, તે જ મુદ્દે દિલીપ સંઘાણીએ કહ્યું છે કે હું કોઈ પણ જૂથવાદમાં પડવાનું નથી, કોઈ પણ જૂથવાદમાં પડવા માંગતો પણ નથી. હવે વિકાસ સિવાય કોઈ વાત મારે નથી કરવાની અને જેની સાથે જોડાયેલું છું, જે પદ પર હું છું ત્યાંથી સરકારની યોજનાઓ જનકલ્યાણ માટે આગળ વધારીશ.